હેલો ગાઈઝ, મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। અટાણે આપણે જવાનું છે જુનાગઢ, એટલે એના માટે ચાર્જિંગ સ્ટિક ને એવું બધું વસ્તુ લેવા આવ્યા છે, તમે જોઈ શકો છો। આપણે બધી ખરીદી કરી લીધી છે અને હવે આપણે જઈએ કે કર્ણાવતીમાં ખાવા થઈ ગયા છે ઠેલા બેલા લઈને બસ જોઈ તમે બ્લોગિંગ ન કરતા હો ભાઈ। હવે આવા દે કેમેરા અમારા 2-3 બ્લોગમાં આવું છે ગાઈઝ। અને આ છે આપણે રોહનભાઈ ઈ હોતે ને આવે છે અને આપણા ઠેલા હો ભાઈ રોહનભાઈ પહેલી લીધી આપણે સસમા લીધા એમાં ધરું જાય સસમા તો લેવા પડે ને યાર। તો ગાઈઝ આપણે બેસી ગયા છે લક્ઝરીમાં। અહીંથી આપણે ધારીમાં જવાનું છે, ધારીવાળી બસ ધારીમાં બસ મળે એટલે આપણે જુનાગઢ વાળી રોહન હલે તો અમારે રોહનભાઈ ચડે છે। તો ગાઈઝ આપણે લક્ઝરીમાં બેસી ગઈ તો તમને ખબર છે અહીંયા છે રોહનભાઈ અને અહીંયા છે દર્શનભાઈ। આપણે જગ્યા ફેરવી લીધી એને ચાર્જિંગ કરવું એટલે નકરી ભાઈ ફેરવે આડી ગયો માત રહી ગયો તો આમ બાપુ આપણે પાડ ઓડી ગયો ઝાડવું હતું કઈક એવું છે। આપણે અટાણે પહોંચી ગયા છીએ ધારી અને હવે બસ સ્ટેશને જઈએ એટલે જુનાગઢની બસ મળી જાય આપણને। Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan. તો આપણે ફાઇનલી જુનાગઢ પહોંચી ગયા છીએ અને આ જો ગિરનાર અને આપણી ટુકડી હો કેમ દર્શનભાઈ જો બાપુ કઈ થાકી ગયા ને બસમાં તો હું ગાઈશ। તો ગાઈઝ આપણે જુનાગઢ પહોંચી ગયા છે અને સ્વામિનારાયણ મંદિરમાં આપણે ઉતારો પણ મળી ગયો છે। આપણી ટીમ અહીંયા છે અને આપણે અટાણે બધાએ નક્કી કર્યું છે કે હોટલમાં જમવા જાય, ચાલો હોટલમાં જાય। બીજું હું અહીંયા કૂતરાનું બાંધણું હાલે ભાઈ। જમવા આવી ગયા છે અને રોહનભાઈ બાપુ દર્શિત અને હું જોઈ શકો છો આપણે મગાવ્યું છે મંચુરિયન ડ્રાય। તમે કરી લો, હજુ બ્લોગિંગ કરી લો, ડિસ્ટર્બ કરો અમને, હજી તમે ડિસ્ટર્બ કરો। મેનુ જોવો, આ બધું તમારે ખાવું હોય તો જુનાગઢ વહી આવો, અમે નહીં ખવડાવીએ, તમારા પૈસા ખાવ। 2 ગ્લાસ છાશ આવી ગઈ છે તો આપણું મંચુરિયન આવી ગયું છે। હાલો દર્શનભાઈ દાંતકેરભાઈ ખાવા માંડે। તો ગાઈઝ આપણે જમી લીધું છે અને આપણે અટાણે બેઠા છે એ જુનાગઢની માર્કેટમાં। તમે જોઈ શકો છો આ છે આપણા દર્શનભાઈ। લે હું મોઢા ઉપર નહીં અમારે તો મારી ખુદની ફેસલેટ છે પણ મારી ખુદની હતી પણ મેં ચાલુ કરી હવે રાખ મારા મોઢા ઉપર ફેસલેટ તો ગાઈઝ હવે આપણે પણ ફેસલેટ ચાલુ કરી કેટલા વિડિયો ઉતારી લીધો છે। એ વિડિયો લો બતાવ કટાકો છે એ બ્લોગર એકવાર થઈ જાય પિચક અહીં ભાઈ અમે મળ્યા તો અમારા હોયા જેવું ભાઈ ફેવરેટ વસ્તુ છે અમારી ફેવરેટ વસ્તુ છે ઈ વદન બોલે છે જો એ ભાઈ ફેસલાઇટ માં હરકું મોઢું ન થાવતું તમારું। તો ગાઈઝ અટાણે આપણે જમી લીધું છે, આટા બાટા માં લીધા, લઈ ગયા પાણીની બોટલ લીધી, અહીંયા લીધી ઓલા ભાઈના હાથમાં નથી અને હવે આપણે જઈએ જ્યાં આપણે રહેવાનું છે ત્યાં। દર્શિલભાઈ તો બ્લોગિંગ કરે છે કારણ કે એની બ્લોગ ચેનલ છે। हेलो गाइस, चाय पी लो, कैसे पी हम? कल गिरनार चढ़વાનું છે અમારે તારે ન ચડવું? હા હું ચડે પણ તું ચડે ને અમારે ચડી શકશું? હા નહીં ચડી કે યાર તો રેવા દેલા છે કે હું ચડીએ પ્રાર્થના કરીએ। તો હેલો ગાઈસ અમારે ચડવાનું છે કાલ ક્યાં ચડવાનું છે? ગિરનાર નો ચડીએ કે આપણે
ને આમ તો તું નહીં ચડીએ. તો ગાઈઝ મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. અને લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર કરી દેજો. અને હું દર્શિલભાઈ શેર કરી દેજો કે સબસ્ક્રાઇબ શેર કરો, શેર સબસ્ક્રાઇબ નહીં શક્કરપારા કરી દે બસ.